નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં ઘણી બધી સ્કૂલોમાં કાલે હિન્દીનું પેપર છે. આપણે 3 વિડિયો ઓલરેડી અપલોડ કરી દીધા છે. વિભાગ એ, વિભાગ સી અને વિભાગ ડી. આ 3 વિડિયો જો તમે જોઈ લેશો તો તમારા 60 માર્ક્સ પાક્કા થઈ જશે. અને આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 20 માર્ક્સમાં પૂછાશે. આ 4 વિડિયો તમે જોઈ લેશો એનો મતલબ કાલના પેપરમાં તમારા ગેરંટી 70 કરતા વધારે માર્ક્સ આવશે. જો હું તમારા માટે આટલી મહેનત કરતો હોય વિદ્યાર્થી મિત્રો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, આ તમારી ચેનલ છે, તમારી જવાબદારી છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને ઉપર સુધી લઈ જવાની. 10,000 સબસ્ક્રાઇબરનો આપણો ટાર્ગેટ છે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, મારો ફૂલ સપોર્ટ મળશે. તમે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો મેસેજ કરશો, કોલ કરશો, હું તમને ઇમિડિયેટલી આન્સર આપીશ વિદ્યાર્થી મિત્રો. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. પેન લઈને બેસજો અથવા તો સ્ક્રીનશોટ તમે પાડી દેજો જેથી તમને વાંચવામાં તકલીફ ના પડે વિદ્યાર્થી મિત્રો. ચલો તો સૌથી પહેલા વિભાગ બી ની આપણે વાત કરીએ તો તમારે કયા પ્રશ્નો કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારી પરીક્ષામાં શું પૂછાશે? 2 ખાલી જગ્યા પૂછાશે. તો હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કઈ ઇમ્પોર્ટન્ટ છે. એક તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરની ખાલી જગ્યા તમે કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની કરજો, 5મા નંબરની કરજો અને 9મા નંબરની કરજો. બરાબર, આ 4 ખાલી જગ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિની આપણે વાત કરીએ તો કાવ્ય પંક્તિમાં વિદ્યાર્થી મિત્રો 3જા નંબરની ઇમ્પોર્ટન્ટ છે. કાવ્ય પંક્તિ जीवन में नव तेज हो અને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો બંધુતા કી કામના. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાવ્ય પંક્તિ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો એક એક વાક્યમાં આન્સર આપવાનો છે. એમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 20 આપેલા છે, તમે જોઈ શકો છો. 1 થી લઈને કેટલી સુધી છે વિદ્યાર્થી મિત્રો? 20 સુધી છે. તો હું તમને 4-5 કહું છું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એમાં સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો અને 5મા નંબરનો કરી દેજો અને 8મા નંબરનો કરજો. धरती सा धीर किसे कहा गया है, बार बार कौन गरजता है, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं. ચોથા નંબરનો, 5મા નંબરનો, 8મા નંબરનો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે એક 12મા નંબરનો કરવાનો છે, એક 14મા નંબરનો કરવાનો છે અને 19મા નંબરનો કરવાનો છે. બરાબર, મેં તમને 6 ક્વેશ્ચન કરાયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાશે. બધા ક્વેશ્ચન તમારે એક એક વખત વાંચવાના છે, પણ જે હું કહું છું વિદ્યાર્થી મિત્રો એ બહુ જ સરસ રીતના તમે મોઢે કરી દેજો અને કાલે સવારે પેપર આપવા માટે જાઓ તો એક વખત રિવિઝનમાં પણ જોઈ લેજો. બરાબર, બીજા બધા વિભાગ છે, વિભાગ એ, વિભાગ સી, વિભાગ ડી, એના પર મેં ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શેર કર્યા છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે અથવા તો મારી ચેનલમાં જઈને જોઈજો, બહુ જ ફાયદો થશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યો મેં લીખીએ, એમાં તમારે કયો ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો? ચોથા નંબરનો ઇમ્પોર્ટન્ટ છે કે વીરો કા कैसा हो वसंत ऐसा कौन कौन पूछ रहे हैं. મારી પાસે બાયોનું સ્વાધ્યાય પત્ર છે વિદ્યાર્થી મિત્રો. તમને લાગતું હોય પેપર તો પેપર નથી, સ્વાધ્યાય પત્ર છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને કહું છું કયા ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો એક 7મા નંબરનો ક્વેશ્ચન છે અને 9મા નંબરનો ક્વેશ્ચન છે कि सुई और तलवार के उदाहरण से रहीमदास जी क्या संदेश देते हैं. અને 9મો છે થોડે દિન કી વિપदा के बारे में कवि क्या कहते हैं. એના પછી આપણે જોવા જઈએ મિત્રો કે 5-6 વાક્યોમાં તમારી પરીક્ષામાં કયા પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો એમાં છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન કે કવિ ભેદો કા નાશ કરને की बात क्यों करते हैं. બરાબર, 5મા નંબરનો ટીક નથી કર્યો, ખાલી ચોથા નંબરનો ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય આપણે જો આગળ જઈએ તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો અને 9મા નંબરનો. એના પછી છે 11મા નંબરનો ક્વેશ્ચન અને 14મા નંબરનો ક્વેશ્ચન. બરાબર, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને 6 ક્વેશ્ચન કીધા છે 15 માંથી. બરાબર, 8મો, 9મો, 11મો, 14મો અને ચોથા નંબરનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. આટલું તમારે કરવાનું છે વિભાગ બી ની અંદર. વિભાગ એ, વિભાગ સી, વિભાગ ડી ના ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે. આવનારું વર્ષ છે ધોરણ 10,
મારો ફૂલ સપોર્ટ મળશે. તમને લાગતું હોય કે તમારે મારી પાસેથી શીખવા જેવું છે ધોરણ 10માં, તો હું તમારું ટ્યુશન પણ કરાવવા માટે રેડી છું. વિદ્યાર્થી મિત્રો, તમે મને મેસેજ કરજો 8460 65 65 24, 8460 65 65 24, 8460656524 આ મારો વોટ્સઅપ નંબર છે. તમે મને હાઈ લખીને મોકલી દેજો. તમારા કોઈ પણ ડાઉટ્સ હશે, ક્વેરી હશે, હું તમારી સાથે ને સાથે છું, સોલ્વ કરી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારું કાલનું પેપર કેવું જાય એ પણ મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. ઓલ ધ બેસ્ટ. ડુ યોર બેસ્ટ. બરાબર, ટેન્શન ના લેતા. પેપર તમારું જબરજસ્ત જ જવાનું છે. મેં તમને કીધું એટલું તમે મોઢે કરી દેજો. બહુ જ સરસ પેપર જશે. વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સોમનાથ મહાદેવ. થેન્ક યુ સો મચ.